એલેક્ઝાન્ડર ગ્રેહમ બેલ, આ નામ તો આપણે સાંભળ્યું જ હશે, બરાબર ને? પણ શું આપણે જાણીએ છીએ કે આ નામ પાછળ એક એવી જબરદસ્ત શોધ છુપાયેલી છે જેણે આપણી આખી દુનિયાને, આપણા જીવવાની રીતને કાયમ માટે બદલી નાખી? તો ચાલો આજે આપણે એ મહાન વૈજ્ઞાનિકની સફર પર નીકળીએ અને સમજીએ કે કેવી રીતે એમના એક વિચારે કોમ્યુનિકેશનમાં આટલી મોટી ક્રાંતિ લાવી દીધી. જરા વિચારો તો, આપણો અવાજ 1 સેકન્ડમાં હજારો કિલોમીટર દૂર બેઠેલી વ્યક્તિના કાન સુધી કેવી રીતે પહોંચી શકે? આજે તો આપણા માટે આ બધું બહુ સામાન્ય છે નહીં? પણ એક સમય એવો હતો જ્યારે આ વાત કોઈ જાદુ કે પછી એક અશક્ય સપના જેવી લાગતી હતી. અને બસ આ જ અશક્ય લાગતા સપનાએ એક એવી ઐતિહાસિક શોધને જન્મ આપ્યો જેણે બધું બદલી નાખ્યું. તો આ કહાની શરૂ થાય છે 3 માર્ચ 1847ના રોજ સ્કોટલેન્ડમાં. અહીં જન્મ થયો હતો એલેક્ઝાન્ડર ગ્રેહેમ બેલનો. હવે એમને ખાલી એક વૈજ્ઞાનિક કહી દેવા એ પૂરતું નથી. એ તો એક સ્વપ્નદ્રષ્ટા હતા, એક એવા માણસ જેમની અંદર હંમેશા એક જિજ્ઞાસા સળવળતી રહેતી, કંઈક નવું જાણવાની, કંઈક નવું બનાવવાની. અને આ જ જિજ્ઞાસાએ એમને ઇતિહાસના પાના પર અમર કરી દીધા. એમની આ જિજ્ઞાસાને પ્રોત્સાહન ક્યાંથી મળ્યું ખબર છે? એમના ઘરમાંથી જ. એમના પિતાજી પોતે અવાજના એટલે કે ધ્વનિના નિષ્ણાત અને શિક્ષક હતા. એટલે નાનપણથી જ બેલના મનમાં અવાજને લઈને જાતજાતના વિચારો આવતા. એમને એક સવાલ સતત સતાવતો કે શું માનવ અવાજને દૂર, બહુ દૂર સુધી મોકલી શકાય? શું એને વીજળીના તાર પર સવાર કરાવીને મુસાફરી કરાવી શકાય? બસ આ એક જ સવાલ, એક એવો સવાલ જેણે એક ક્રાંતિકારી શોધનો પાયો નાખ્યો. અને પછી વર્ષોની મહેનત અને પ્રયોગો પછી એ ઘડી આવી. વર્ષ હતું 1876. આ એ જ ઐતિહાસિક વર્ષ છે જ્યારે એલેક્ઝાન્ડર ગ્રેહમ બેલે એ કરી બતાવ્યું જે દુનિયા માટે અશક્ય હતું. એમણે ટેલિફોનની સફળતાપૂર્વક શોધ કરી અને એની સાથે જ માનવ ઇતિહાસમાં કોમ્યુનિકેશનનો એક બિલકુલ નવો અધ્યાય શરૂ થયો. આ શોધ કેટલી મોટી હતી એ સમજવા માટે જરા એ સમયની કલ્પના કરો. ટેલિફોન નહોતો ત્યારે શું થતું? એક નાનકડો સંદેશ મોકલવો હોય તો પણ દિવસો, ક્યારેક તો અઠવાડિયાઓ નીકળી જતા. દુનિયા ખરેખર બહુ મોટી અને દૂર દૂર લાગતી. પણ ટેલિફોન આવ્યો અને જાણે જાદુ થઈ ગયો. અંતર નામની વસ્તુ જ ગાયબ થઈ ગઈ. હવે કોઈની પણ સાથે, ગમે તેટલા દૂર હોય, તરત જ વાત કરી શકાતી હતી. એવું લાગતું જાણે એ વ્યક્તિ આપણી બાજુમાં જ બેઠી હોય. અને એક વાત સમજવી બહુ જરૂરી છે. બેલે જે બનાવ્યું એ ખાલી એક ફોન નહોતો. ના, એ તો એક બીજ હતું. એક એવું બીજ જેમાંથી આજે ટેકનોલોજીનું આટલું મોટું ઝાડ ઉગ્યું છે. આપણા હાથમાં જે સ્માર્ટફોન છે, આપણે જે ઇન્ટરનેટ વાપરીએ છીએ, આ બધું ક્યાંથી આવ્યું? આ બધાના મૂળમાં બેલનો એ જ એક સાધારણ પણ ક્રાંતિકારી વિચાર છે: અવાજને તાર પર મુસાફરી કરાવવી. તો એમની આ અદ્ભુત શોધ માટે, જેણે આટલી મોટી દુનિયાને એક નાનકડા ગ્લોબલ વિલેજમાં ફેરવી નાખી અને આપણને બધાને એકબીજાની આટલા નજીક લાવી દીધા, એ માટે તો આપણે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એમનું યોગદાન ખરેખર અમૂલ્ય છે. તો ચાલો આ વાતને અહીં પૂરી કરતા પહેલા એક સવાલ પર વિચાર કરીએ. બેલે આપણને તારથી જોડ્યા, પછી ટેકનોલોજીએ આપણને વાયરલેસ રીતે જોડી દીધા. હવે આગળ શું? ભવિષ્યમાં એવી કઈ શોધ આવશે જે આપણને જોડવાની રીતને ફરીથી બદલી નાખશે? એવી કઈ ટેકનોલોજી હશે જે કોમ્યુનિકેશનની આખી વ્યાખ્યા જ નવી રીતે લખશે? વિચારવા જેવો સવાલ છે નહીં?